हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाने। केम छो बधा? मजामां ने? जो सवाરના કેટલા 10 સાડા 10 વાગી ગયા છે કા? નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નહીતરી બેન નાવા ગયા છે અને જો કામકાજ ઉપાડ્યું છે. પેલા મેં કીધા કપડાને બધું હંકેલ લઉં, પછી કચરા પોતા અને જ્યાં નહીતરી બેન નાઈ ગયા પછી એને તૈયાર કરી દઉં. તો સારું, હાલો પછી કામકાજ પતાવી લઈ પછી મળીએ. એક તો જ્યુસ કરવાનું છે ને, આજ નહીં થાય કા? હાચા ને, એક પ્રોગ્રામ છે. હા, જો આજે જ્યુસ નહીં થાય, આજે સાંજે અમારે પ્રોગ્રામ છે પ્રાર્થના સભાનો, એટલે 4 થી 6, એટલે કંઈ જ્યુસનો મેળ આવશે નહીં. ચાલો, જો નૈત્રી બેને નાઈ લીધું, સરસ મજાના હેર વોશ કરી લીધા. જો કેવી ડાઈ છે નૈત્રી, વેરી ગુડ. મમ્મા જેવું થઈ ગયું. હરીસામ જોયો જા, બોલા હરીસામ જોયો એ ના નીકળે અહીં ગાઈડ પડી જાય, અહીં ગાઈડ પડી એટલે ન નીકળે જાય. તમસા પહેલે તડકો ન લાગે. જો નૈત્રી બેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, સરસ મજાના હેર વોશ કરી નાખ્યા છે અને બે બાપ દીકરી ઉપડે છે. કિધર જા રહે હો બચ્ચા? તને કેશવી? હા, બપોરે જવાનું છે. અત્યારે બાબુની ઘરેથી જમી લેજે અને ટિફિન લેતી આવશે તારું. હો, બપોરે આપણે 3 વાગે ત્યાં કેશુના ઘરે જવાનું. ટાટા. જો બે બાપ દીકરી ગયા ગામમાં અને મારે છે ને હજી બધું કામ એમને પડ્યું છે. કચરા પોતા વાસણ કપડાં તો રાખી જ દીધા, કેમ કે સાંજે પાછો 4 વાગે પ્રોગ્રામ છે, એટલે ફટાફટ પહેલાં બધું કામ કરી લઉં. અને જ્યુસનો આજે કાંઈ મેળ આવશે નહીં, કેમ કે 4 થી 6 પ્રાર્થના સભાનો પ્રોગ્રામ છે. તો સારું, હાલો આ બધું કામ પતાવી લઉં. વાસણ ને બધું છે આટલું, કચરા પોતા કરી લઉં, પછી આપણે મળીએ. ચાલો, નૈત્રીન પપ્પા કહીને ગયા હતા કે સેમ હમણાં ચેવડો બનાવી નાખશે, એટલે મેં કીધું કે લાવ પેલા છે ને ચેવડો બનાવી નાખો. એટલે જો ચેવડો બનાવી નાખો. બપોરના 1:30 વાગી ગયા, બે બાપ દીકરી આવી ગયા ગામમાંથી અને આટલું બધું લઈ આવ્યા છે. આપો છે આમાં આ છે એટી છે, દ્રાક્ષ છે ને ગાંઠિયા છે. ફ્રૂટ ને બધું લઈ આવ્યા. એનો રસ કર્યો તમારા માટે. આજે ગ્રીન જ્યુસ નથી બનાવ્યું, એટલે પ્રોગ્રામમાં ખાવાનું છે. ખવડાવના કે વાર શું કહીશ 3 વાગી ગયા અને નૈત્રીન પપ્પાએ દાઢી કરી અને નૈત્રી આડીને ઉલરે છે. કેવા ટાણાની હું કરસ તું નૈત્રી? ન્યા આમ જોતો, ઓય લિપસ્ટિક કરી ન્યા નથી જાનમાં જાવું, ને પ્રાર્થના સભાનો પ્રોગ્રામ છે ને તારે તો બાની ઘરે જ રહેવાનું છે. જોતો હેરસ્ટાઈલ કરે છે, લિપસ્ટિક કરે છે ને કયું ની આઈલાઇનર. આમ જોતો બતાય તો બધાને કીધું કે હા હા લિપસ્ટિક, હા જાડી પાડી લિપસ્ટિક જ છે. કેવું બોલે છે બોલવામાં. તો તડકો છે જોરદાર. બપોરના 3:30 વાગ્યા છે અને ખુલ્લામાં છે શેરીમાં બધી 4 થી 6, એટલે તડકો લાગવાનો સાથે તો જોરદાર. નૈત્રીને છે ને મારા મમ્મીના ઘરે મૂકતા જઈ, નૈત્રીને મારા મમ્મીના ઘરે મૂકતા જઈ. मीठा
બધાએ તાળી પાડીને સાથ આપવાનો છે. થોડીક રીતો છે, સૌ સાથે મળીને આપણે સત્સંગમાં જોડાઈએ, નામ સ્મરણ લઈએ. એનાથી વધારે બીજી કોઈ પુષ્પાંજલિ છે જ નહીં, સર શ્રદ્ધાંજલિ નથી એનાથી. કે દરેકે દરેક સાથ આપજો એવી વિનંતી છે મારી, અને પારિક પરિવારને વિનંતી કરે છે. જો 6:30 વાગ્યા અને અમે પ્રાર્થના સભાનો પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા. નેત્રીને મારા મમ્મીના ઘરેથી તેડતા આવ્યા. અને હવે જો આ ઠંડો ઠંડો રસ હું 2 ગ્લાસ પાર્સલ લઈ આવી છું. જો કે બપોરે તો મેં ખાલી ફ્રૂટ જ ખાધું હતું અને બસ અત્યારે આ રસ પીઉં છું. તો હાલો બધાય રસ પીવા. ચાલો 9:30 વાગી ગયા અને આ બે બાપ દીકરી આવ્યા. અત્યારે લગી હતી દિશાનની ઘરે. કાં નેત્રી દિશાનની ઘરે હતી ને, અને આવ્યા બસ તો ત્યાં ખાધું થોડુંક અને થોડુંક અહીંયા ખાવા બેઠા છે. બે બાપ દીકરી નેત્રીને પપ્પા જો આવું ખાય છે ફણગાવેલા બધા કઠોળ છે ને એમાં બધી ટમેટો ડુંગળી નાખી. કા વાવ ये क्या है बच्चा? बेटे फालूदा है। फालूदा मेरे लिए फालूदा लेके आई तू. हाँ। तूने खाया फालूदा? नहीं मैंने तो कुल्फी खाई। कुल्फी खाई? तूने नहीं खाया बच्चा? तो खा लेना मेरा बच्चा. थोड़ा सा खा लेना इसमें से. खाएगी? चलो खाएगी ना? ठीक है चलो खा लेती हैं हम दोनों माँ बेटी खा लेते हैं. ઓ બાપરે, જો હવા 11 વાગી ગયા છે અને અત્યારે બે બાપ દીકરી પાછા ગયા હતા. 9:30 આવ્યા, 10 10:30 પાછા ગયા હતા. અત્યારે હવા 11 વાગ્યા છે અને કંઈક ઠંડુ બંડુ નેત્રીએ ગુલ્ફી ખાધી અને પપ્પાએ કંઈક ઠંડુ પીધું, ફાલુદો ખાધો એમ ને. અને ફાલુદા જો ફિક્સેક ગુલકંદ ફિક્સેક લઈ આવ્યા છે. તો હવે નેત્રી બેન ખાય છે. હવે લગભગ મારી વાહે તો નહીં વધે કદાચ તો. ખા मम्मी तार वाले तो बहुत વધશે મારી વાહે. અરે વાહ મારો દીકરો, વાહ ભાઈ વાહ. ગુલકંદ વાળો ટેસ્ટ આવે છે, મસ્ત ગુલકંદ વાળો. टमाटर दीदी से મારા માટે જ લીધું છે. અરે વાહ, ઓછી કર ચમચી. વાહ ભાઈ વાહ.